ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ, જય માતાજી, જય ગુરુદેવ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા હતા રાતના કંપનીમાં, આજે વેદાંતા કંપની. અને અહીંયા આગળ અઘરા નિયમ છે ભાઈ, બહુ એટલે બહુ અઘરા. હજી એન્ટ્રી કરાવવા જાઉં છું અત્યારે. પહેલાં અમે જ ટ્રેનિંગ લેવા જવાનું ડ્રાઈવરની, પછી એન્ટ્રી થાય, પછી બધું ઘણું બધું છે મગજમારી આ કંપનીમાં, ઝારસુગડામાં. અને યુવરાજસિંહ રાતના અંદર ન આવવા દીધા, તો બીજા આખી રાત બહાર છોટા હાથીમાં હોતા હતા મેજિકમાં. ચાલો હવે આપણે એન્ટ્રી કરાવવાની બધી પ્રોસેસ ચાલુ કરી દઈએ. અત્યારમાં 7:55 થઈ છે ભાઈ. મિત્રો, હલવાડા છીએ આ વેદાંતા કંપનીમાં આવીને. હજી ખાલી કરવાનું કાંઈ ઠેકાણું છે અને એન્ટ્રી બધું થઈ ગયું છે. અને અત્યારે વાગ્યા છે 11. અભી ભી કુછ ઠિકાના નહીં હે. રાત को 2 વાગે અંદર પહોંચ્યા હતા. હવે જોઈએ ક્યારે ખાલી થાય. કંટાળી ગયા છે કંપનીમાં. અને કંપની એવી મોટી છે, જો અમે દેખાય કંપની છે. પાવર પ્લાન્ટ ને બધું ભેગું છે વેદાંતામાં. ને આ બધું મોટું પાર્કિંગ છે. આ ખાલી ભરવાવાળી ગાડીઓ બધી આ પાર્કિંગમાં આવે છે. હાલો તો મિત્રો, હવે ક્યારે ખાલી થાય કોને ખબર. હલવાડા છીએ આ કંપનીમાં આવીને. તો મિત્રો, અત્યારે 2 વાગે, અત્યારે 2:30 વાગે આપણો વારો આવ્યો છે. અને હવે આપણે જઈએ છીએ અંદર ખાલી કરવા. પહેલા તો જવાનું છે અમે ગેટે. મિત્રો, બહુ મગજમારી વાળી કંપની છે. 2 નંબર ગેટનું કીધું તો આપણે 2 નંબર ગેટે માંડ પગ્યા ગોતતા. અને કંપની એવડી મોટી છે. હાલો તો અમે એન્ટ્રી કરવા જવાનું છે. એન્ટ્રી કરાવવા જવાનું છે આપણે. મિત્રો, આવી કઈ કંપની છે, જોઈ લ્યો. પાવર પ્લાન્ટ ને બધું અંદર ને અંદર જ છે કંપનીનું. તો હાલો મિત્રો, અંદર તો આવી ગયા છીએ. જઈએ છીએ ખાલી કરવા માટે. ચીમની જોઈ લ્યો, આવ નજીકથી દેખાય છે ચીમની. આજ સ્ટોર માંથી આવ્યા, હવે જવાનું છે આ બાજુ. આવ્યા હતા એ બાજુ ખાલી કરવા. અને અત્યારે દી આદમી ગયો છે. આવી કઈ કંપની છે ભાઈ. હલો મિત્રો, તો ખાલી થઈ ગઈ છે. આવી કઈ કંપની છે. અને હવે નીકળીએ છીએ બહાર. મિત્રો, તો ખાલી થઈ ગઈ છે. બહાર આવતા લાઈનમાં ઊભા હાલીએ છીએ. અહીંથી ધીરે ધીરે ફૂલ ટ્રાફિક જામ છે. 9:15 થઈ ગયા. કાલ રાતના અંદર એન્ટ્રી કરી હતી. હાંજ પડી ગઈ બહાર નીકળવામાં. ચાલો હવે ટ્રાફિકમાં ધીરે આગળ હાલીએ. કંપનીનું પાર્કિંગ છે પાછળ છે. અને આ બધું ડ્રાઈવરો માટે આરામ રૂમ ને બાથરૂમ ને નાવા ધોવાનું છે. ચાલો હવે ગાડી બહાર કાઢી લઈએ, પછી મળીએ. હલો મિત્રો, તો બહાર આવી ગયા છીએ. તો જમવાનું બનાવવાનું ચાલુ છે અત્યારે. અને આપણી રાય આવી ગઈ છે. રાય તતડી ગઈ છે. અને જીરું ખાલી થઈ ગયું છે. થોડુંક પડ્યું છે પાવડર જેવું. જેટલું તેટલું નાખી દઈએ. ડુંગળી જમવાનું બનાવીને જમીન પાછું અંદર જવાનું છે. ભૂખ્યા છેકાઈ ગયા અંદર. હાલત ખરાબ થઈ ગઈ. અત્યારે જમી લઈએ, પછી અંદર જઈએ. પછી 24 કલાકે ગાડી બહાર નીકળે. અને અંદર પાછું કેન્ટીન ની વ્યવસ્થા નથી. તો હાલો હવે જમવાનું બને છે તો બનાવી નાખીએ. અને પછી જમીન પછી અંદર. અને એક માણસ ને અંદર જવાનું, એકને બહાર જવાનું. નાખીએ જીરું. અને હવે નાખી જાય ડુંગળી તેલમાં ફ્રાય થઈ જાય પછી નાખવાના છે મસાલો. અને પછી નાખશું ટમેટા. હવે ડુંગળી પીળી પડી ગઈ છે, ફ્રાય થઈ ગઈ છે. હવે આવશે આ ખાંડેલો મસાલો. અને હવે હલાવી નાખીએ. જે ટમેટા મસાલો પાકી ગયો એટલે. અને હવે નાખવાના છે બટેટા. મિત્રો, હવે બટેટા આવી ગયા છે. અને હવે આમાં છે ને પાણી નાખવાનું છે થોડુંક, એટલે ઉભરાઈ જાય. પછી નાખવાની છે આપણે ખીચડી અને ચાવલ. આજ કાંઈ જમવાનું બનાવવાનો વધારે ટાઈમ છે નહીં, એટલે ફટાફટ બની જાય એવું કરી નાખ્યું છે ભાઈ. તો મિત્રો, આપણે
આંધણ આવી ગયું પછી હવે ચાવલ નાખી દીધા છે ધોઈને. હવે બની જાય એટલી વાર છે. અને તેવરી આપણે છે ને ગાડીનું જીપીએસ આવ્યું છે એ ફિટ કરી નાખીએ. ગાડીનું જીપીએસ આવ્યું છે એ ફિટ કરી નાખીએ. તો હાલો મિત્રો, આપણું જમવાનું થઈ ગયું છે રેડી. અને આ છે દહીં અને વઘારેલા ભાત દાળ નાખીને બનાવ્યા છે. હાલો તો હવે કરીએ ટેસ્ટ. દહીં નાખને ભેગું મજા આવશે. એક નંબર. દહીં નાખ ભેગું મજા આવશે. દહીં હારે નાખીને ખાઈને એટલે બહુ મજા આવે હો ભાઈ. હાલો તો જમવા ભાઈ, ગરમ એ ન લાગે 2 વાર. ઓહો, દહીં નાખીને તો એક નંબર મજા આવી. હાલો તો મિત્રો જમવા. એન્ટ્રી થઈ ગઈ છે, પાછું અંદર ફરવા જવાનું છે આપણે. મિત્રો તો વારો આવી ગયો છે, એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ પાછા ભરવા માટે. આજે કંપનીનો ગેટ. હાલો તો ફોન અલાઉડ નથી એટલે ક્યારેક ક્યારેક તમને દેખાડતો રહીશ. તો મિત્રો એન્ટ્રી થઈ ગઈ. લગભગ 2 કિલોમીટર હાલ્યો જમીન, પછી અંદર લીધી ગાડી અને 2 કિલોમીટર જેવું હાલ્યો. એન્ટ્રી કરવાનું, સેફટીમાં સિક્કો મારવાનો, આ તે બધું. હવે ફાઇનલી અંદરથી ફોન આવી ગયો છે, ગેટ પાસે મળી ગયો છે. હવે સીધું જવાનું છે ગાડી અંદર ભરવા. હાલો હવે આ બધું જો ઉપટ બુપટ ને બધું લેવું પડે છે. જ્યાં ગાડી ઊભી રહે ને લગાડી દેવાનું. આવું છે કંઈક. હાલો હવે સીધા આપણે છે ને કંપનીની અંદર જવાનું છે. અને આ છે કંપની. આવી કંપની છે ભાઈ. આ ચીમની બધી. હાલો તો મિત્રો હવે અંદર જઈ ભરવા. ભરાય પછી રાતોરાત ભરાઈ જાય તો કામ થઈ જાય ભાઈ. કાલ રાતના તો હેરાન થઈ જ છીએ આપણે. હવે જો કેટલું બધું આવે. આ કેમેરો લગાડવાનો, જીપીએસ લગાડવાનો, ઘણી બધી રામાયણ છે અહીંયા. જે અહીંથી ભરવામાં એવું છે કે એને ખાલી થઈને એટલે મેં કીધું હાલો અહીંથી ને અહીંથી ભરી લઈએ. ખોટા કિલોમીટર ચડાવવા અહીંથી આમ ને આમથી આમ નથી જવું. તો હાલો મિત્રો હવે સીધા જવાનું છે અંદર ભરવા. આ છે ટ્રક પાર્કિંગ કંપનીનું. હાલો મિત્રો જઈએ છીએ પ્લાન્ટમાં ભરવા. પાર્કિંગમાંથી નીકળી ગયા છીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 3:45 અને આપણે એ લાઈનમાં ઊભા છીએ. બેઠા બેઠા જાગું ભાઈ. થાકી ગયો. આમ જો લાઈન છે ક્યાં નહીં ક્યાંય. તો હાલો મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. માતાજી જય ગુરુદેવ, જય ગુરુદેવ. ગુડ નાઇટ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.